નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાનમાં આપણે લાસ્ટ ટીચિંગ સેશનમાં લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ યા તફાવત જે છે એ શીખ્યા. બરાબર. હવે એના પછીનો આપણો આજનું ટીચિંગ ટોપિક જે છે એ છે વિસ્મરણનો અર્થ અને તેના નિર્ધારકો. અત્યાર સુધી આપણી ચર્ચા મુખ્યત્વે સ્મરણ, બરાબર, અને એમાં પણ ખાસ કરીને સ્મૃતિના અર્થમાં, બરાબર, કે સાંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિના પણ પેટા પ્રકારો, એ બધા પોઈન્ટ્સ આપણે શીખ્યા. બરાબર. હવે સ્મરણ તો એનું વિરોધી વિસ્મરણ, એના વિશે શીખીશું. બરાબર. અને એના નિર્ધારકો કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, વિસ્મરણ એ આપણી સ્મૃતિનું એક નિષેધક પાસું છે. ગોલ્ડાર્ડ વિસ્મરણને એક નિષેધક સ્મૃતિ તરીકે ઓળખાવે છે. જ્યારે પણ આપણે કોઈ માહિતી શીખ્યા હોઈએ અને પછી જ્યારે તે માહિતીને રિકોલ કરીએ તો તે પૂર્ણ સ્વરૂપમાં રિકોલ ન થાય ત્યારે તે પ્રક્રિયાનું વિસ્મરણ થયું એમ કહેવાય છે. મોટાભાગના લોકો વિસ્મરણને એક શાપ ગણે છે, પરંતુ ખરા અર્થમાં જોઈએ તો વિસ્મરણ એક વરદાન પણ છે. આપણા જીવનમાં બનેલી દુઃખદ બાબતો આપણને રોજ યાદ જ રહેતી હોત તો તમે વિચાર કરો કે આપણે કેટલા દુઃખીને દોયેલા હોત. ખરું છે ને? બરાબર. તો આપણે પ્રસ્તાવનામાં એટલું લખી શકીએ કે ગોલ્ડાર્ડ, બરાબર છે, એ ગોલ્ડાર્ડ નામના મનોવૈજ્ઞાનિક જે છે એ વિસ્મૃતિને યા વિસ્મરણને એક નેગેટિવ ફેક્ટર તરીકે ઓળખાવે છે, યા એક નેગેટિવ મેમરી તરીકે ઓળખાવે છે. હવે એ નેગેટિવ ફેક્ટર યા નેગેટિવ મેમરી તરીકે એટલા માટે ઓળખાવે છે, એમના મત મુજબ જ્યારે પણ આપણે કોઈ માહિતી શીખ્યા હોઈએ, બરાબર, અને જરૂર પડે એને રિકોલ કરીએ અને એ રિકોલ ન થાય, એ રિકોલ ન થતાં એ આપણે ભૂલી જઈએ, બરાબર, તો એને કહેવાય વિસ્મરણ. બરાબર. જોજો, ઘણી વખત તમને કોઈ વિષયના, માની લો કે તમારા સંસ્કૃત વિષયના શિક્ષક છે, યા મનોવિજ્ઞાન વિષયના શિક્ષક છે, યા અર્થશાસ્ત્ર વિષયના કોઈ પણ XYZ શિક્ષક એ તમને કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે તમે ઘણીવાર એવું કહો છો કે સર, મેં તૈયાર કરેલું, મને યાદ હતું, પણ અત્યારે હું ભૂલી ગયો છું. એ ભૂલી ગયો છું અર્થાત અત્યારે તમને એનું વિસ્મરણ થયું છે. જોકે એનું સ્મરણ કરી શકાય છે, બરાબર. પાછું એ જે તે માહિતી જે છે એનો તમે પ્રત્યક્ષ અનુભવ કરો, બરાબર. જેમ કે કોઈ માની લો કે લાંબા ગાળાની સ્મૃતિ જ છે, ચલો એની વ્યાખ્યાને પાછું તમે એને રિવાઇઝ કરો, બરાબર, અર્થપૂર્ણ રીતે એને યાદ રાખો, બરાબર, એને લખી નાખો તો તમને એ ચોક્કસ પાછું પહેલાંની સરખામણીમાં વિશેષ ઇફેક્ટિવલી તમને યાદ રહેશે, બરાબર. પરંતુ જે કંઈ પણ આપણે ભૂલ્યા તો એ ભૂલી જવું, દેટ ઇઝ ટુ સે ટુ ફરગેટ, બરાબર, એને વિસ્મરણ કહેવાય છે. અને મોટાભાગના લોકો વિસ્મરણને, ઇવન મનોવૈજ્ઞાનિકો પણ ભલે એને એક નેગેટિવ ફેક્ટર તરીકે ઇવેલ્યુએટ કરતા હોય, પરંતુ હકીકત એ છે કે આમ જો જોવા જઈએ તો વિસ્મરણ એક વરદાન છે. ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં વરદાન એટલા માટે કે વિચાર કરો કે આપણે જીવનમાં જે
અપમાનના કડવા ઘૂંટડા પીધા હોય, આપણી સાથે માની લો કે બહુ રફ એન્ડ રૂડ બિહેવિયર થયું હોય, બરાબર, કારણ વગર અનનેસેસરીલી આપણું ઇન્સલ્ટ થયું હોય, હવે એને તમે જો, અથવા માની લો ધંધામાં મોટા પાયે આપણે નુકસાની વેઠી હોય, કોઈ સબ્જેક્ટમાં સખત મહેનત છતાં બહુ ઓછા માર્ક્સ આવ્યા હોય, બરાબર, XYZ એવા કઈ કેટલાય પ્રકારના જે નેગેટિવ એક્સપિરિયન્સીસ જે છે, બરાબર, હવે એ બધા નેગેટિવ એક્સપિરિયન્સીસ કહો, બિટર એક્સપિરિયન્સીસ કહો, યા એ બધી મિસહેપ્સ તમે કહો, એને જો આપણે રોજે રોજ યાદ કરીએ, બરાબર, તો તમે વિચાર કરો આપણું જીવન કેવું બની જાય, બરાબર, જીવન ન રહેતા એક જીવતી લાશ બની જાય, બરાબર. એટલે સારું છે કે વધુ પડતું યાદ ન રહે ને એ જ આપણા હિતમાં છે. જો કે પાછું તમે વળી અભ્યાસક્રમના સંદર્ભમાં ન લઈ લેતા કે સાહેબે તો કીધું છે કે જેટલું ઓછું યાદ રાખો એટલું આપણી ફેવરમાં છે. નહીં, હું અભ્યાસક્રમના સંદર્ભમાં એટલું કહું છું કે જેટલું વધુમાં વધુ યાદ રાખી શકો, તૈયાર કરી અને એને તમારા જે મેમરીમાં સ્ટોર કરી શકો અને એને વધુમાં વધુ તમે રિકોલ કરી શકો, એ ફેવરેબલ છે. પરંતુ જે કંઈ પણ આપણા માટે હવે ઉપયોગી નથી, જે કંઈ પણ જેને કહીએ ને કે રિલેવન્ટ નથી, જે કંઈ પણ આપણા માટે નેસેસરી નથી, બરાબર, એવું જે કંઈ પણ હોય તે ભૂલી જવું યા તેનું વિસ્મરણ એ વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનું એ વિસ્મરણ જે છે એ વિસ્મરણ એક પ્રકારનું અભિશાપ નથી, એક વરદાન છે, બરાબર. હવે વિસ્મરણની વ્યાખ્યામાં આપણે આગળ વધીએ તો વિસ્મરણની વ્યાખ્યા આપતા એબિંગહોસ નામના મનોવૈજ્ઞાનિક કહે છે કે એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. નિષ્ક્રિય, પેસિવ. યાદ કરવાનો પ્રયત્ન કરો છો પરંતુ યાદ કરી શકતા નથી અને તમે એને ભૂલી જાઓ છો યા ભૂલી ગયા છો. તો બીજા કેટલાક મનોવૈજ્ઞાનિકોમાં મિલ્ટન, મૂલર અને ડેલન, બરાબર, એ ડેલન બેક નામના મનોવૈજ્ઞાનિકોના મત મુજબ મિલ્ટન, મૂલર અને ડેલન બેક ના કહેવા મુજબ એમની ડેફિનેશન વિસ્મરણની કંઈક આવી છે કે વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા નથી પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. જુઓ, અહીંયા બંને વ્યાખ્યામાં વિરોધાભાસ છે. એક મનોવૈજ્ઞાનિક કહે છે કે નિષ્ક્રિય માનસિક વ્યાપાર છે યા પ્રક્રિયા છે, એટલે કે એક પ્રકારની માનસિક કોગ્નિટિવ પ્રોસેસ છે, પરંતુ કેવી? પેસિવ, ફેઇલ્ડ, જેમાં તમે ફેલ જાઓ છો. સામે એક મનોવૈજ્ઞાનિકોનું જૂથ એવું છે જે એમ કહે છે કે એ એક નિષ્ક્રિય માનસિક વ્યાપાર નથી ભાઈ, એ તો બહુ જ સક્રિય માનસિક પ્રક્રિયા છે. કેમ? તો કે તમે પ્રયત્ન તો કરો જ છો, બરાબર, તમે અહીંયા રિકોલ માટેના પ્રયત્ન તો કરો જ છો, તમે એક્સરસાઇઝ તો કરો જ છો, પરંતુ તમને એમાં સફળતા નથી મળતી, બરાબર. એટલે કે તમે ભૂલી ગયા હો એનું તમને ભાન થાય છે, પરંતુ તમે રિકોલ માટેના તમામે તમામ તમારા પ્રયત્નો જે છે એને તમે એપ્લાય કરો છો, બરાબર. તમે જે છે એ માટેની મેન્ટલ એક્સરસાઇઝ કરો છો, એની સાથેના સંદર્ભોને યાદ કરવાનો પ્રયત્ન કરો છો, બરાબર. એટલે એ લોકોના મત મુજબ એ વૈજ્ઞાનિકો એમ કહે છે, વૈજ્ઞાનિકો, કે એ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. ઇટ્સ એન એક્ટિવ મેન્ટલ ઓર સાયકોલોજીકલ ઓર મેન્ટલ પ્રોસેસ, બરાબર. હવે વિસ્મરણના નિર્ધારકો, કઈ કઈ બાબતો આપણને વિસ્મરણ જે છે વિસ્મરણ કરાવે છે? તો કે વિસ્મરણનો દર ખૂબ જ ઝડપી હોય છે. 20 મિનિટમાં આપણે માત્ર અને માત્ર
યાદ રાખેલ માહિતીની 58% માહિતી યાદ રહે છે, 1 કલાકમાં માત્ર 44% યાદ રહે છે, 1 દિવસ બાદ 34% યાદ રહે છે, 6 દિવસ બાદ 25%, 31મા દિવસે 21%. આમ આપણે જે કંઈ માહિતી શીખ્યા હોઈએ તે સંપૂર્ણ રીતે ભૂલી જતા નથી, પરંતુ કેટલીક ટકાવારી જે છે યા એનો કેટલોક ભાગ જે છે એ અમુક સમય સુધી આપણને યાદ રહે છે. બરાબર. વન્સ અગેન ફરી આપણે એને રિવાઇઝ કરીએ. વિસ્મરણના નિર્ધારકો બાબતે જે મનોવૈજ્ઞાનિક સંશોધનો છે એ સંશોધનોના આંકડા એવું બતાવે છે કે વિસ્મરણનો દર જે છે એનું જે રેટ જે છે એ બહુ ઝડપી છે. કઈ રીતે? તો કે 20 મિનિટ દરમિયાન તમે જેટલું પણ તૈયાર કર્યું હોય, બરાબર, એના પછીની 20 મિનિટ સુધી યા 20 મિનિટ સુધી તમને એનું 58% ભાગ જે છે યા એટલી માહિતી તમને યાદ રહે છે. 1 કલાક બાદ જો તમે એને રિકોલ કરો છો તો 44% માહિતી તમે રિકોલ કરી શકો છો. 1 દિવસ બાદ એને રિકોલ કરો છો તો તમે 34% ઇન્ફોર્મેશનને રિકોલ કરી શકો છો. એવી જ રીતે 5 કે 6 દિવસ પછી તમે એને રિકોલ કરો છો તો 25% જેવી માહિતી તમે રિકોલ કરી શકો છો. 31મા દિવસે તમે 21% માહિતી રિકોલ કરી શકો છો. આમ કોઈ માહિતી તમે શીખ્યા હો તો એ સંપૂર્ણ રીતે નથી ભૂલી જતા, પરંતુ એની સંગ્રહ ક્ષમતાનો દર જે છે યા ટકાવારી જે છે એ જેમ જેમ સમય વીતે છે તેમ તેમ એની ટકાવારી ઘટતી જાય છે. તો તમે કહેશો સર એ ટકાવારી વધારવાનો ઉપાય શું? એક જ, એનો સતત એનો મહાવરો, સતત એનો અભ્યાસ, સતત એનું પુનરાવર્તન અને સતત સંદર્ભ સાથે એને તમે રિકોલ કરતા રહો તો એ લાંબા ગાળાની સ્મૃતિમાં પરમેનન્ટલી સચવાઈને રહેશે અને એનું તમને ક્યારે પણ વિસ્મરણ ન થતા તત્ક્ષણ તમે એનું તમારી જરૂરિયાત મુજબ, બરાબર, તમારી મેં તમને કીધું એ પ્રમાણે તમે કોઈ પણ સમયે, બરાબર, એટ એની મોમેન્ટ તમે કોઈ પણ ક્ષણે તમારી જરૂરિયાત મુજબ તેને રિકોલ કરી તેનો વિનિયોગ જે છે યા તેનો ઉપયોગ જે છે એ પણ તમે જે છે એ લાગુ પાડી શકો છો. બરાબર. હવે વિસ્મરણ માટે મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો 3 થી 4 બાબતો જવાબદાર છે. એમાં એક છે સંકેતાંકનની પહેલાં તો નિષ્ફળતા, બીજું છે દ્રઢીકરણ, મેં તમને કીધું ને હમણાં હજી પુનરાવર્તન, એનો અભાવ, ત્રીજું ક્ષય એટલે કે માહિતી જે છે, બરાબર, એ તમે અધૂરી યા અર્થપૂર્ણ રીતે તૈયાર ન કરી હોય કે યાદ ન રાખી હોય, અવરોધ, તદુપરાંત અવરોધ એટલે કે બાધા. બરાબર. માની લો કે તમને એવા સમયે કોઈક પ્રશ્ન પૂછે છે જ્યારે તમારી તબિયત લૂઝ છે, તમને માથું દુખે છે યા તમને સાયકોલોજીકલ કોઈ પ્રોબ્લેમ છે, એવા સમયે તમને કોઈ જવાબ પૂછે છે તો તમે શું કરો છો? ત્યારે જવાબ આપવાનું ટાળો છો. બરાબર. કારણ કે તમે યાદ કરવા માટે સક્ષમ હોતા નથી. એટલે તમે તમારા શિક્ષકને કહો છો સર મારું માથું દુખે છે. અર્થાત કે તમે જે જવાબ તમને પૂછવામાં આવ્યો છે એ તમે જવાબ આપવાનો પ્રયત્ન કરશો છતાં પણ તમે સંપૂર્ણપણે સચોટ જે છે એ સચોટ અને યથાર્થ જવાબ આપી શકશો નહીં. બરાબર. તદુપરાંત પ્રેરિત વિસ્મરણ એટલે કે ઈરાદાપૂર્વક તમે યા કહો કે જેને કહીએ કે પ્રેરણાથી એ તમે ભૂલ્યા હો, અને પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા.
મુખ્યત્વે આટલા પરિબળો જે છે યા ફેક્ટર્સ જે છે એ વિસ્મરણ માટે જવાબદાર હોય છે, જે આપણે વન બાય વન હવે શીખીએ. બરાબર.